આપણે ગઈ વખતે ફોર્મલ ચાર્જ, ફોર્મલ ભાર અને અષ્ટકના નિયમના અપવાદ જોયેલા. ફોર્મલ ચાર્જ શોધવા માટેનું આપણે સૂત્ર પણ જોયેલું કે મુક્ત પરમાણુ ના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. અને આ સૂત્ર આધારિત આપણે ઘણા બધા સંયોજનોના ફોર્મલ ચાર્જ શોધ્યા. SO2 છે, ઓઝોન છે, NOCl છે, H2SO4 છે. આ બધાના આપણે ફોર્મલ ભાર શોધેલા. પછી અષ્ટકના નિયમના 3 અપવાદ હતા કે ભાઈ જેમાં અષ્ટકનો નિયમ સંયોજકતા એટલે મધ્યસ્થ પરમાણુ અથવા તો બધા જ પરમાણુમાં છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થતા નથી, અષ્ટકનો નિયમ પડાતો નથી. એવા 3 હતા. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક, એક ઇલેક્ટ્રોન ધરાવતો અણુ અને વિસ્તરિત અષ્ટક એટલે જેમાં 8 કરતા ઇલેક્ટ્રોન કેવા હોય વધારે હોય, એની આપણે ચર્ચા કરી હતી. બરાબર છે. અપવાદ અથવા ખામીઓ આપણે જોયેલી અને આયનીય બંધ બનવા માટેની સાનુકૂળ પરિસ્થિતિઓની આપણે ચર્ચા કરેલી કે ભાઈ આયનીય બંધ બનવો હોય તો તટસ્થ પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવો જોઈએ, સરળતાથી ધન આયન બનાવવો જોઈએ. એ બનવા માટે એની પાસે આયનિક એન્થાલ્પી ઓછી હોવી જોઈએ. તટસ્થ પરમાણુ સરળતાથી ઋણ આયન મેળવવો જોઈએ. સરળતાથી ઋણ આયન ત્યારે જ મેળવી શકે જ્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય. ધન આયન અને ઋણ આયન વચ્ચે કુલોમ્બિક આકર્ષણથી એ ધન આયન અને ઋણ આયનો ત્રિપરિમાણમાં ગોઠવાય છે અને એને આધારે સ્ફટિક બનતો હોય છે. અને એ ધન આયન અને ઋણ આયનોને અલગ કરવા માટે આપી પડતી ઉર્જાને આપણે સ્ફટિક લેટિસ એન્થાલ્પી કીધેલી. બરોબર છે. સ્ફટિક લેટિસ એન્થાલ્પી. એન્થાલ્પી બોલો, ઉર્જા બોલો, શક્તિ બોલો, એકનું એક જ છે. તો આની આપણે ચર્ચા કરેલી. હવે આજે આપણે 4 વસ્તુની વાત કરવાની છે. બંધ લંબાઈ, બંધ ક્રમાંક, બંધ કોણ અને બંધ ક્રમાંક છે, બંધ લંબાઈ છે, બંધ શક્તિ છે, બરાબર છે, અને બંધ કોણ છે. એ 4 વિશે આપણે વાતો કરવાની છે. તો શરૂઆત આપણે બંધ લંબાઈથી કરીએ. બરાબર છે. શરૂઆત આપણે બંધ લંબાઈથી કરવાની છે. તો અણુમાં બંધથી જોડાયેલ પરમાણુ, અણુમાં બંધથી જોડાયેલ પરમાણુ ના કેન્દ્ર વચ્ચેના સમતુલિત અંતરને, પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સમતુલિત અંતરને શું કહીશું આપણે? બંધ લંબાઈ કહીશું. સમતુલિત અંતરને. દાખલા તરીકે આ H2 અણુ છે. આ એક દાખલા તરીકે H2 ની વાત કરીએ તો આ એક હાઇડ્રોજન પરમાણુ છે, એનું આ કેન્દ્ર છે. આ બીજો એક હાઇડ્રોજન પરમાણુ છે, એનું આ કેન્દ્ર છે. H2 અણુ છે. એ અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે. એ 2 પરમાણુના કેન્દ્રો વચ્ચેના સમતુલિત અંતરને શું કહીશું ભાઈ? બંધ લંબાઈ. તો આ 2 કેન્દ્ર વચ્ચેનું અંતર સપોઝ કે 74 પિકોમીટર છે. માટે હાઇડ્રોજનની H2 ની બંધ લંબાઈ કેટલી થાય? 74
પિકોમીટર થાય. અને આ બંધ લંબાઈમાં આ જે પ્રત્યેક પરમાણુ બંધ લંબાઈમાં જે ફાળો આપે છે આટલો ભાગ જે છે એને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. એટલે તમે બંધ લંબાઈના અડધા ભાગને એમ બી કહી શકો. બે કેન્દ્રો વચ્ચેના અંતરને આપણે બંધ લંબાઈ કીધું, તો બંધ લંબાઈના અડધા ભાગને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. એટલે હાઇડ્રોજનની સહસંયોજક ત્રિજ્યા કેટલી થાય ભાઈ? અડધું મૂલ્ય 74 ના અડધા 37 પિકોમીટર થાય. બરાબર છે. એટલે આ જે બંધ લંબાઈમાં જે આ બંને પ્રત્યેક જે પરમાણુ જે છે પરમાણુનો જે ફાળો જે છે આ પરમાણુનો ફાળો આટલો છે બંધ લંબાઈમાં, આ પરમાણુનો ફાળો બંધ લંબાઈમાં આટલો ભાગ છે, તો આટલા ભાગને આપણે એની સહસંયોજક ત્રિજ્યા કહીશું. બરાબર છે. સહસંયોજક ત્રિજ્યા. આ બંધ લંબાઈ માપવા માટે સ્પેક્ટ્રોસ્કોપી મીટર આવે છે. બરાબર છે. સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ છે, સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ છે. પછી ઇલેક્ટ્રોન વિવર્તન છે. બરાબર. પછી ક્ષ કિરણ વિવર્તન છે. ક્ષ કિરણ વિવર્તન. પછી ઇલેક્ટ્રોન વિવર્તન છે. માપી શકાય. આવી બધી પદ્ધતિઓથી તમે બંધ લંબાઈ શું કરી શકો છો ભાઈ? માપી શકો છો. હવે આ સહસંયોજક ત્રિજ્યા અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા એમાં થોડુંક ડિફરન્ટ છે. બરાબર છે. એટલે સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુ, સહસંયોજક બંધથી જોડાયેલ બે પરમાણુ વચ્ચેના અંતરને, બરાબર છે, બે પરમાણુ વચ્ચેના અંતરને, બે સમાન પરમાણુ એમ રાખીએ, બે સમાન પરમાણુ વચ્ચેના અંતરને વાન ડેર વાલ્સ ત્રિજ્યા કહીશું. રાઈટ. સમાન પરમાણુ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સમજાવો. અડધા મૂલ્યને વાન ડેર વાલ્સ ત્રિજ્યા કહીશું. હવે તમને બધાને ખબર છે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ એટલે બે અણુ વચ્ચે લાગતું આકર્ષણ. બે અણુ વચ્ચે લાગતા આકર્ષણ બળને આપણે શું કહીશું ભાઈ? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ કહીશું. નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે. દાખલા તરીકે આપણે ક્લોરીનની વાત કરીએ. આ Cl2 અણુ છે, એમાં આ Cl ના બે પરમાણુ છે દાખલા તરીકે, અડી ગયેલા છે. આ એનું કેન્દ્ર છે, આ કેન્દ્ર છે. બરાબર છે. ચલો, Cl ના બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર દાખલા તરીકે 198 પિકોમીટર છે. આટલું અંતર દાખલા તરીકે 198 પિકોમીટર છે. બંધ લંબાઈ Cl2 ની બંધ લંબાઈ કેટલી થઈ ભાઈ? 198 પિકોમીટર છે. બરાબર છે. બંધ લંબાઈ. ચલો, Cl ની સહસંયોજક ત્રિજ્યા કેટલી થાય? અડધું. 198 નો અડધો 99 પિકોમીટર થાય. સહસંયોજક ત્રિજ્યા RC કહેવાય. હવે કે સાહેબ વાન ડેર વાલ્સ ત્રિજ્યામાં શું હશે? તો વાન ડેર વાલ્સ ત્રિજ્યામાં બે Cl2 અણુ વચ્ચે અંતર શોધવાનું છે. બે Cl2 અણુ વચ્ચે અંતર શોધવાનું છે. એમની જે કોર હોય ને, કોર એટલે સપોઝ કે આ રીતે સમજો. કોર એટલે સપોઝ કે આ Cl2 નો અણુ છે, તો એની આજુબાજુ કોર હોય આ રીતે. જ્યાં સુધી આકર્ષણ અહીંયા લાગતું હોય છે, આ કોર છે. બરાબર છે. આ બીજો એક Cl2 અણુ રાખું, આ બીજો Cl2 અણુ છે, તો એની આ કોર છે. બરાબર, આ કોર છે.
કોર એટલે જ્યાં સુધી આકર્ષણ લાગે છે તો આ બે કોર વચ્ચેનું જે અંતર જે છે બે Cl2 અણુ વચ્ચેનું અંતર જે છે કોર જે છે એ દાખલા તરીકે 360 પિકોમીટર છે. બે Cl2 અણુ વચ્ચેનું અંતર 360 પિકોમીટર છે. માટે તેની વાન ડર વાલ્સ ત્રિજ્યા કેટલી થશે? આની અડધી, વચ્ચેના અંતરના અડધા મૂલ્યને એટલે 360 ભાગ્યા 2 બરાબર 180 પિકોમીટર. બરાબર છે. એની સંજ્ઞા છે આર વાન ડર વાલ્સ આર વી ડી ડબલ્યુ 180 થશે તમારે. બરાબર છે. તો ક્લિયર બી વાન ડર વાલ્સ ત્રિજ્યામાં સહસંયોજક ત્રિજ્યામાં અણુમાં રહેલા બે પરમાણુ નું અંતર જે છે એને બંધ લંબાઈ કહીશું. એ બંધ લંબાઈના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહીશું. વાન ડર વાલ્સ ત્રિજ્યામાં બે Cl2 અણુ વચ્ચે જે કોર જે છે એ કોર વચ્ચેનું અંતર શોધવાનું છે. બે Cl2 અણુ વચ્ચેનું અંતર દાખલા તરીકે તમે શોધો તો 360 પિકોમીટર મળે છે. એનું અડધું મૂલ્ય જેને આપણે શું કહીશું ભાઈ? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહીશું. ચલ પછી જેમ કદ વધે તેમ બંધ લંબાઈ વધે. બરાબર. દાખલા તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જઈએ, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે એમ કદ વધે છે. માટે બંધ લંબાઈ પણ શું થવાની ભાઈ? વધવાની. એટલે HI ની બંધ લંબાઈ સૌથી વધારે હશે. HBr, HCl, HF. બરાબર છે. પછી બીજો બી મુદ્દો સરસ છે કે જેમ S લક્ષણ વધે તેમ બંધ લંબાઈ ઘટે. જેમ S લક્ષણ વધે તેમ બંધ લંબાઈ ઘટે. જેમ બંધ લંબાઈ ઘટે એમ સ્થિરતા વધે. જેમ બંધ લંબાઈ ઘટે તેમ સ્થિરતા વધે. બરાબર છે દોસ્તો. તો તમને બંધ લંબાઈ વિશે તમને કહે તો બોલો, તમે આટલું લખી શકો કે બંધ લંબાઈમાં ફરીથી એકવાર ઝડપથી અણુમાં બંધથી જોડાયેલા પરમાણુના કેન્દ્રો વચ્ચેના સમતુલિત અંતરને આપણે બંધ લંબાઈ કહીશું. બંધ લંબાઈ માપવા માટે સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ છે, ક્ષ-કિરણ વિવર્તન પદ્ધતિ છે, ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ છે. એ બધી પદ્ધતિઓથી તમે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેની બંધ લંબાઈ માપી શકો છો. હાઇડ્રોજનની બંધ લંબાઈ 74 છે. બે કેન્દ્રો વચ્ચેનું અંતર એનું અડધું મૂલ્ય એની સહસંયોજક ત્રિજ્યા કહેવાય. સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને આપણે વાન ડર વાલ્સ ત્રિજ્યા કહીશું. બરાબર છે. એટલે Cl2 અણુમાં બે Cl પરમાણુ વચ્ચેનું અંતર દાખલા તરીકે 198 પિકોમીટર છે. એટલે બંધ લંબાઈ Cl2 ની 198 થાય. સહસંયોજક ત્રિજ્યા એના અડધું 99 થાય. પણ વાન ડર વાલ્સ ત્રિજ્યાની વાત કરી હોય તો આ જે અણુ જે છે એની આજુબાજુ જે કોર બને છે, પરમાણુની આજુબાજુ જે કોર બને છે, બે Cl2 અણુની કોર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને આપણે શું કહીશું ભાઈ? વાન ડર વાલ્સ ત્રિજ્યા. પછી જેમ કદ વધે એમ બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ ઘટે તો સ્થિરતા વધે. ઊંધું બી કહીશું, બંધ લંબાઈ વધે તો સ્થિરતા ઘટે. અને જેમ S લક્ષણ વધે તેમ બંધ લંબાઈ ઘટે. S લક્ષણ એટલે શું એ તમને કહી દઉં. ચલો ને જો
દાખલા તરીકે sp3 આમાં s1 છે ને p3 છે એટલે ટોટલ 4 છે એટલે 100 ભાગ્યા 4 કરવાના એટલે આમાં s ના 25% થાય. ચલો sp2 માં એક s ને બે p ટોટલ 3 છે 100 ભાગ્યા 3 એટલે 33.3% થશે s ના. અને sp માં 2 છે એટલે 100 ભાગ્યા 2 કરો તો s ના 50%. આ s લક્ષણ આમ જવાબ શું થાય ભાઈ વધતું જાય છે અને બંધ લંબાઈ શું થતી જશે ઘટતી જશે. બંધ લંબાઈ ઘટતી જશે એટલે આમાં બંધ લંબાઈ સૌથી ઓછી હશે, આમાં બંધ લંબાઈ વધારે છે. બંધ લંબાઈ ઘટે. ઓકે દોસ્તો, બંધ લંબાઈ ક્લિયર. તમને ચોપડીમાં કોષ્ટકમાં ઘણા બધા અણુની બંધ લંબાઈ આપેલી છે. સહસંયોજક લંબાઈ, સહસંયોજક ત્રિજ્યા પણ તમને કોષ્ટકમાં આપી, તમારે યાદ રાખવાની નથી. બરોબર છે. ચાલો બીજું આવે છે બંધ કોણ. એટલે આપણે બંધ લંબાઈ ભણી ગયા. બીજું આવે છે બંધ કોણ. ચલો ક્લિયર. બંધ કોણ તો તમે કોઈ પણ અણુ કે આયન લો, એમાં રહેલા મધ્યસ્થ પરમાણુ, બરાબર, અણુ કે આયન કે સંકીર્ણ આયન ના મધ્યસ્થ પરમાણુ, સંકીર્ણ આયન છે અણુ કે સંકીર્ણ આયન માં રહેલા મધ્યસ્થ પરમાણુ ની આસપાસ રહેલા બંધકારક, મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક, મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચેના ખૂણાને બંધ કોણ કહીશું. આ તરીકે વ્યાખ્યા ફરીથી અણુ કે સંકીર્ણ આયનમાં રહેલા મધ્યસ્થ પરમાણુ ની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચેના ખૂણાને બંધ કોણ કહીશું. બંધ કોણ અંશમાં, અંશ એટલે ડિગ્રીમાં, ડિગ્રીમાં મપાય. બંધ કોણ માપવા માટે સ્પેક્ટ્રોસ્કોપી મીટર, સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વપરાય છે. બરોબર છે ભાઈ. સ્પેક્ટ્રોસ્કોપિક, સ્કોપિક અથવા એને વર્ણપટદર્શીય એમ પણ કહે ગુજરાતીમાં, વર્ણપટદર્શીય થી શોધી શકાય. બરાબર છે. આ બંધકોણની મદદથી અણુનો આકાર જાણી શકાય. દાખલા તરીકે પાણીની વાત કરીએ તો પાણીમાં મધ્યસ્થ પરમાણુ, પાણી અણુ છે, એમાં રહેલ મધ્યસ્થ પરમાણુ O છે. બરાબર. એમાં આ બે ઇલેક્ટ્રોન બંધકારક છે, આ બે ઇલેક્ટ્રોન બંધકારક છે, બાકીના આ અબંધકારક છે.
તો આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી આ જે કક્ષક જે છે એ કક્ષક વચ્ચેના ખૂણાને શું કહીશું ભાઈ? બંધ કોણ. 104.5 ડિગ્રી, 104.5 ડિગ્રી બંધ કોણ છે. તો બંધ કોણ શેમાં મપાય ભાઈ? ડિગ્રીમાં મપાય છે, બરોબર. ચલો આમાં પણ પેલાની જેમ જ, જેમ S લક્ષણ વધે તેમ, જેમ S લક્ષણ વધે તેમ બંધ કોણ વધે. દાખલા તરીકે હમણાં જ આપણે કીધું છેલ્લે sp3 sp2 sp. ચલો આમાં S લક્ષણ કેટલા ટકા કીધેલું ભાઈ આપણે? 25%. આમાં 33.3%, આમાં 50%. એટલે બંધ કોણ આમાં 109 ડિગ્રી 28 કળા છે, આમાં 120 ડિગ્રી છે અને આમાં 180 ડિગ્રી છે. તો તમે જોઈ શકો છો કે જેમ S લક્ષણ વધે છે, S લક્ષણના ટકા વધે છે, એમ આમ બંધ કોણ શું થાય ભાઈ? વધે છે. બંધ કોણ વધે છે. ચલો પછી જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે, જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે તેમ તેમ બંધ કોણ ઘટે. દાખલા તરીકે CH4 NH3 H2O અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. ચલો અહીંયા એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એક પણ નથી. ચલો આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જો ઉપર આમ લખું છું ટપકા 2 બતાવું છું. ઇલેક્ટ્રોન યુગ્મ છે 1 છે, અહીંયા 2 છે. એટલે જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધશે તેમ બંધ કોણ શું થશે? ઘટશે. એટલે અહીંયા 109 ડિગ્રી 28 કળા છે, અહીંયા 107 ડિગ્રી છે, અહીંયા 104.5 ડિગ્રી છે. તો બંધ કોણ શું થાય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે છે, બંધ કોણ ઘટે છે. તો આ પણ સાવ સિમ્પલ નાના નાના વાક્યો થઈ ગયા, બરોબર છે. તો બંધ કોણ વિશે તમને પૂછે તો તમે આ બધા MCQ સ્વરૂપે બહુ જ વાર પૂછાયેલા છે, યાદ રાખજો. એટલે અણુ કે સંકીર્ણ આયનમાં રહેલા મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક વચ્ચેના ખૂણાને બંધ કોણ કહીશું. બંધ કોણ ડિગ્રીમાં મપાય, એ શોધવા માટે વર્ણપટદર્શીય અથવા તો સ્પેક્ટ્રોસ્કોપી સાધન વપરાય છે. પાણીમાં બંધ કોણ 104.5 ડિગ્રી છે. જેમ S લક્ષણ વધે તેમ બંધ કોણ વધે છે. જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે છે તેમ બંધ કોણ ઘટે છે. ક્લિયર દોસ્તો? પછી ત્રીજો આવે છે બંધ એન્થાલ્પી. પછી આવે છે બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી બોલો, બંધ ઊર્જા બોલો, એની સંજ્ઞા છે ડેલ્ટા AH માઇનસ. ચાલો સાવ સિમ્પલ છે કે વાયુરૂપ પદાર્થમાંના એક મોલ વાયુરૂપ પદાર્થ લેવાનો. કેટલા મોલ લેવાના ભાઈ? 1 મોલ લેવાનું. 1 મોલ બંધને તોડવા માટે
જરૂરી ઉર્જાને બંધ એન્થાલ્પી કહીશું. ક્લિયર દોસ્ત? વ્યાખ્યા: વાયુરૂપ પદાર્થમાં અથવા પદાર્થમાં રહેલા એક મૂળ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને આપણે શું કહીશું ભાઈ? બંધ ઉર્જા કહીશું. બંધ ઉર્જા અથવા બંધ એન્થાલ્પી કિલો જૂલ મોલ ઇન્વર્સમાં મપાય છે. એનો એકમ, બંધ એન્થાલ્પીનો એકમ શું છે ભાઈ? કિલો જૂલ પ્રતિ મોલ બોલો, અથવા તો કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. એકમ. ચાલો, દાખલા તરીકે આપણે અહીંયા વાત કરવાની છે. બે ચાર ઉદાહરણ બોલો. H2 અણુ છે, વાયુરૂપ છે. ચલો, આગળ કશું નથી, એનો કે એક મોલ છે. તો આ H2 અણુમાં જે એક મોલ બંધ જે છે, H બંધથી જે જોડાયા છે, એને તોડવા માટે આપવી પડતી ઉર્જાને બંધ એન્થાલ્પી કહીશું. એટલે હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી 435.8 છે. એટલે અહીંયા ડેલ્ટા AH આટલી ઉર્જા તમારે કિલો જૂલ પ્રતિ મોલ લખો અથવા તો મોલ ઇન્વર્સ જોઈએ. બરાબર છે? આ H2 માં આમ હોય ને H બંધ H, તો આ એક મોલ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ને આપણે શું કહીશું ભાઈ? બંધ ઉર્જા. એટલે હાઇડ્રોજનની બંધ ઉર્જા તમારી કેટલી છે? 435.8 છે. પછી એક કરતા વધુ બંધ ધરાવતા, સપોઝ કે O2 જે છે, તો O2 માં O ડબલ બંધ O છે. N2 તમે લો તો N2 માં N ટ્રિપલ બંધ N છે. તો જેમ જેમ બંધની સંખ્યા વધશે એમ એમ બંધ ઉર્જા શું થવાની ભાઈ? વધવાની. અહીંયા O ના 2 પરમાણુ બને, અહીંયા નાઇટ્રોજનના 2 પરમાણુ બને. બરાબર છે? તો O2 ની બંધ એન્થાલ્પી તમારી 498 છે. અને આ 946 છે. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ બંધની સંખ્યા વધતી જાય છે, અહીંયા એક બંધ હતો, બે બંધ હતા, ત્રણ બંધ હતા, એમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય શું થતું જાય છે ભાઈ? વધતું જાય છે. શું થતું જાય છે? વધતું જાય છે. અહીંયા તમે જુઓ, આ બધા સમકેન્દ્રીય છે. આ બધા સમકેન્દ્રીય અણુ કહેવાય, જેમાં સમાન પરમાણુ છે. પણ સપોઝ કે વિષમ કેન્દ્રીય તમે લો, વિષમ કેન્દ્રીય અણુ લો, HCl. તો HCl માં રહેલ બંધ ને તોડી નાખો છે. H પ્લસ એટલે H અને Cl માઇનસ છૂટા પાડવા છે. એટલે ટૂંકમાં HCl માં રહેલા એક મોલ બંધને તોડવા છે આપણે. તો તોડવા માટે તમારે 431 કિલો જૂલ ઉર્જા આપવી પડે છે. એનો અર્થ કે HCl ની શું થશે ભાઈ? બંધ એન્થાલ્પીનું મૂલ્ય 431 થશે. આ વિષમ કેન્દ્રીય છે. પછી બહુકેન્દ્રીય અણુ માટે, બરાબર? સમકેન્દ્રીય માટે વાત કરી, વિષમ કેન્દ્રીય માટે વાત કરી. બહુકેન્દ્રીય અણુ માટે શું કરવાનું? તો કે ભાઈ એમાં જેટલા બંધ હોય એ બંધને તોડવા માટે જે જે ઉર્જા જોઈએ છે એનો સરવાળો કરી એને 2 વડે ભાગતા. 2 બંધને તોડવા હોય તો 2 વડે ભાગો, 3 બંધ તૂટતા હોય તો 3 વડે ભાગો, તો આપણને સરેરાશ બંધ એન્થાલ્પી મળે. એટલે બહુકેન્દ્રીય અણુમાં આપણને શું મળે ભાઈ? સરેરાશ બંધ એન્થાલ્પી મળે. દાખલા તરીકે
પાણીની વાત કરીએ. ચલો, પાણી હું કયા સ્વરૂપે લઉં છું કે આપણે વ્યાખ્યામાં લખ્યું છે વાયુ રૂપ, વાયુ સ્વરૂપમાં જ જોઈએ. તો આપણે પહેલા પાણીમાંથી હું એક તો H છૂટો પાડું અને OH છૂટો પાડું ત્યારે બંધ એન્થાલ્પી, અહીંયા 1 નંબર આપું છું, સપોઝ કે 502 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર છે? 502 કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે આ તો H પરમાણુ છૂટો પડી ગયો. હજુ આ OH જે વાયુરૂપ જે છે એમાંથી ફરીથી O અને H ને છૂટા પાડવા માટે બંધ એન્થાલ્પી અહીંયા હું 2 નંબર આપું છું, લગભગ 427 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર છે ભાઈ? કેટલા કીધા? 427. તો આપણે H2O ની સરેરાશ, આપણે કીધું સરેરાશ બંધ એન્થાલ્પી શું થશે ભાઈ? તો આપણે હમણાં જ કીધું કે આ બે પ્રકારના બંધને તોડવા માટે પહેલો બંધ તોડવા માટે 502 જોઈએ, બીજી વાર OH માં રહેલા બંધને તોડવા માટે આપણે 427 જોઈએ. એટલે બે પ્રકારના બંધ તોડો છે એટલે ભાગ્યા 2 કરો. એટલે 502 વત્તા 427 ભાગ્યા તમે 2 કરશો તો 464.5 કેટલું મળશે ભાઈ? 464.5 મળે છે. એનો અર્થ કે પાણીની સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય 464.5 કિલો જૂલ પ્રતિ મોલ કહેવાય. હવે હમણાં જ કીધું કે ભાઈ જેમ બંધ એન્થાલ્પી વધે એનો અર્થ કે બંધ કેવો હશે? પ્રબળ હશે. સપોઝ કે આ બંધ એન્થાલ્પી મૂલ્ય વધારે છે એનો અર્થ કે આ એકલ બંધ કરતા ડબલ બંધ વધારે પ્રબળ છે, ડબલ બંધ કરતા ત્રિબંધ વધુ પ્રબળ છે. એટલે જેમ બંધ એન્થાલ્પી વધે તેમ બંધ વધુ પ્રબળ બને, તેમ બંધ વધુ પ્રબળ બને. અને જેમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધારે એમ અણુ કે સંકીર્ણની સ્થિરતા વધારે. જેમ બંધ એન્થાલ્પી વધે તેમ અણુ કે સંકીર્ણની સ્થિરતા વધે. એનો અર્થ એવો કે H2 કરતા O2 ને O2 કરતા N2 ની સ્થિરતા કેવી હશે ભાઈ? વધારે હશે, કારણ કે એમાં બંધ એન્થાલ્પી મૂલ્ય શું થાય છે ભાઈ? વધતું જાય છે. એટલે H2 કરતા O2 ની સ્થિરતા વધારે, O2 કરતા N2 ની સ્થિરતા વધારે. બરાબર છે? કારણ કે બંધ એન્થાલ્પી મૂલ્ય વધે છે. તો સાવ સિમ્પલ થઈ ગયું તમારું બંધ એન્થાલ્પી. ક્લિયર દોસ્તો? તો ફરીથી વાયુરૂપ પદાર્થમાંના એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઊર્જા બંધ એન્થાલ્પી કહીશું. બંધ એન્થાલ્પીનો એકમ શું થશે ભાઈ? બંધ એન્થાલ્પીનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ, અથવા આ બી લખાય કિલો જૂલ પ્રતિ મોલ લખો, અથવા મૂલ્ય ઉપર લઈ જાઓ તો કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી આપ્યા બધા. સમકેન્દ્રીય અણુમાં બંધ એન્થાલ્પી બતાવી. વિષમ કેન્દ્રીયમાં બંધ એન્થાલ્પી HCl એ વિષમ કેન્દ્રીય અણુ છે. એમાં બહુ કેન્દ્રીયમાં તમારે સરેરાશ બંધ એન્થાલ્પી શોધવી પડે. આ રીતે પાણીમાંથી એકવાર H અને OH છૂટા પડે અને બીજી વાર OH માંથી પાછા O અને H છૂટા પડે. આ બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરે તો આપણને સરેરાશ બંધ એન્થાલ્પી મળી. ક્લિયર દોસ્તો? અને છેલ્લો બંધ ક્રમાંક. છેલ્લો ટોપિક બંધ ક્રમાંક. તો કોઈ પણ અણુ લો તે અણુમાં પરમાણુ હોય, એ પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યા. બરાબર છે? એટલે અણુમાં રહેલા
પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહીશું. બંધની સંખ્યા, અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યાને આપણે બંધ ક્રમાંક કહીશું. દાખલા તરીકે હમણાં જ આપણે વાત કરી, દાખલા તરીકે H2 માં બંધની સંખ્યા બંધ ક્રમાંક સંજ્ઞા. દાખલા તરીકે H2 જે છે, બોલો H2 માં બંધની સંખ્યા 1 છે, માટે બંધ ક્રમાંક 1 એની સંજ્ઞા આમ બતાવીએ છીએ. બરાબર છે ભાઈ? ચલો O2 ની વાત કરીએ તો બોલો O2 માં બંધની સંખ્યા 2, બંધ ક્રમાંક 2 કહેવાય, ડબલ બંધ. N2 માં બંધની સંખ્યા 3 છે, એનો અર્થ કે બંધ ક્રમાંક 3 છે, એની સંખ્યા 3. આડી રીતે આપણે બતાવીએ છીએ. ચલો પેલા જેમ બોલો, જેમ બંધ ક્રમાંક વધે એટલે કે બંધની સંખ્યા વધે, બંધ ક્રમાંક વધે તેમ બંધની પ્રબળતા શું થાય ભાઈ? વધે. બરાબર, બંધ પ્રબળ થતો જાય. આમ પણ કહી શકો, જેમ બંધ ક્રમાંક વધે તેમ અણુની સ્થિરતા વધે. અણુની સ્થિરતા વધે. બરાબર છે? પછી આમ બી કહી શકો કે બંધ ક્રમાંક, ટૂંકમાં બંધ ક્રમાંક, જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ એન્થાલ્પી વધે. બોલો, જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ લંબાઈ ઘટે. બંધ લંબાઈ ઘટે. આ બધાને તમારે ટૂંકમાં લખવું હોય તો તમે આમ લખી શકો, બંધ ક્રમાંક વધે એમ સ્થિરતા વધે, એમ બંધ એન્થાલ્પી વધે, એમ બંધ લંબાઈ ઘટે. બંધ લંબાઈ ઘટે. પછી આપણે કીધું ને, જેમ બંધ ક્રમાંક વધશે એમ બંધ એન્થાલ્પી વધે. દાખલા તરીકે અહીંયા લખીએ, CO માં બંધ ક્રમાંક 3 હોવાથી તેની બંધ એન્થાલ્પી વધુ હોય. એની બંધ એન્થાલ્પી કેવી હોય ભાઈ? વધુ છે, લગભગ 946 છે. વધુ છે. પછી જેમ બંધ ક્રમાંક સરખા હોય ને એમ બંધ એન્થાલ્પી પણ કેવી હોય? સરખી હોય. બરોબર છે ભાઈ? ચલો પછી સમઇલેક્ટ્રોનીય અણુ. સમઇલેક્ટ્રોનીય અણુ કે આયન માં સમઇલેક્ટ્રોનીય નો અર્થ ખબર છે ને? સમઇલેક્ટ્રોનીય અણુ કે આયન નો અર્થ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, બંધ ક્રમાંક પણ કેવો હોય ભાઈ? સરખો હોય. બંધ ક્રમાંક સમાન હોય છે. દાખલા તરીકે આપણે અણુ લઈએ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. સપોઝ કે F2 આ અણુ લઉં છું અને O2 -2 આ પણ અણુ છે. બંનેમાં ઇલેક્ટ્રોન સરખા છે.
જો F નો પરમાણુ ક્રમ 9 એટલે 9 દુ 18 ઇલેક્ટ્રોન થાય. ઓક્સિજનનો 8 8 દુ 16 અને -2 કરો છો એટલે 2 ઉમેરી એટલે 16 ને 2 18. બંનેમાં ઇલેક્ટ્રોન 18 છે. બંનેમાં ઇલેક્ટ્રોન 18 છે અને બંધ ક્રમાંક 1 છે. જો સરખું કીધું ને, સમ ઇલેક્ટ્રોન આયનમાં ઇલેક્ટ્રોન સંખ્યા સરખી છે અને બંધ ક્રમાંક પણ સરખો છે એટલે બંનેમાં ઇલેક્ટ્રોન પણ 18 છે F2 અને O2 -2 માં અને બંનેમાં બંધ ક્રમાંક પણ કેવો છે ભાઈ? સરખો છે. પછી N2 અણુ છે, CO અણુ છે, NO પ્લસ આયન થઈ ગયો. બરાબર છે? NO પ્લસ આયન છે. બોલા બધામાં ત્રણેયમાં ઇલેક્ટ્રોન કેટલા થયા? જો નાઇટ્રોજન 7 દુ 14, ઓક્સિજન 8 ને 6 14, અહીંયા 8 ને 7 15 અને પ્લસ કરો એટલે એક ઓછો થઈ ગયો એટલે બંનેમાં ત્રણેયમાં 14 ઇલેક્ટ્રોન છે. બરાબર છે? અને બંધ ક્રમાંક સરખો છે. ત્રણેયમાં બંધ ક્રમાંક 3 છે. તો યાદ રાખજો, સમ ઇલેક્ટ્રોનીય અણુ કે આયનમાં બંધ ક્રમાંક કેવો હોય ભાઈ? સમાન હોય છે. તો સાવ સિમ્પલ થઈ ગયું બંધ ક્રમાંક પણ. તો ટૂંકમાં પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યાને તમે બંધ ક્રમાંક કહો છો. 4 વાક્ય યાદ રાખજો. બંધ ક્રમાંક વધે તો બંધની પ્રબળતા વધે, સ્થિરતા વધે, સ્થિરતા વધે તો બંધને તોડવા માટે વધુ શક્તિની જરૂર પડે એટલે બંધ એન્થાલ્પી વધે, પણ બંધ લંબાઈ ઘટે છે. અને સમ ઇલેક્ટ્રોનીય અણુ કે આયનમાં બંધ ક્રમાંક કેવા હોય છે ભાઈ? સમાન હોય છે. ઓકે દોસ્તો, તો આજે આપણે આ આખા લેક્ચરમાં 4 ટોપિક વિશે વાત કરી. કયા 4 વસ્તુ? પહેલા બંધ લંબાઈ જોઈ, બીજી બંધ કોણ જોયો, ત્રીજો બંધ એન્થાલ્પી જોઈ અને બંધ ક્રમાંક જોયા. બરાબર? અને દરેકમાં આવા નાના નાના MCQ સ્વરૂપના બધા શોર્ટ ક્વેશ્ચન આપણે મૂકેલા છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે સંસ્પંદન વિશે વાતો કરીશું. સંસ્પંદન શું છે, એને કારણે સ્થિરતામાં શું ફેરફાર થાય છે, એની બંધ લંબાઈમાં શું ફેરફાર થાય છે, એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.